बताओ, जब कॉलेज के बाद शादी हो जाएगी तो तुम्हारे घर वाले गाड़ी या घर तो देंगे ना? नहीं, हम दहेज के साथ खिलाफ अरे हैं। तुम નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કેમ છો? મજામાં? ક્યાં ચલ રહા હે? એકદમ બઢિયા. ચાલો, સ્વાગત કરવામાં આવે છે ફરી એકવાર વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ, આપણને બધાને ખબર છે કે વિજ્ઞાન વિષય કે જે ખૂબ જ સરસ વિષય છે અને એની અંદર આપણે આઈએમપી બેચની શરૂઆત કરી રહ્યા છીએ અને આઈએમપી બેચની અંદર ધારદાર તૈયારીઓ છે એ આપણે કરીએ છીએ અને આગળ પણ સતત ને સતત આપણે આ તૈયારીઓ કરતી રહેવાની છે અને કરતી જ રહેવાની છે. તો લેટ્સ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો, સેશનની શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં પ્રકરણ નંબર 9 નો છેલ્લો લેક્ચર છે. આપણે આ ચોથો લેક્ચર કન્ટિન્યુ છે. આ ચેપ્ટર એટલું મોટું છે કે જેનો ચોથો લેક્ચર કન્ટિન્યુ હાલે છે. બરોબર, ચાલો શું શું ભણવાના છીએ આજના લેક્ચરમાં આપણે? તો કે આજના લેક્ચરની અંદર મારે તમને છે એ લેન્સ વિશે જે માહિતી છે આપવાની છે, લેન્સનું સૂત્ર, એના વિશે ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે છે એ લેન્સનો પાવર, અને ત્યાર પછી આપણે ચર્ચા કરવાના છીએ તો કે દાખલાઓ. અને કયા દાખલાઓ? તો કે જે તમને ઉદાહરણમાં આપેલા છે તમારી ટેક્સ્ટ બુકની અંદર. તો આટલો આપણો ગોલ છે આજના લેક્ચરમાં પતાવવાનો. તો વિદ્યાર્થીઓ શરૂ કરીએ. એ પહેલા તો અહીંયા કંઈક જુઓ, કંઈક લખ્યું છે. ઓહો, આ કઈ ભાષામાં લખ્યું છે? આ શું લખ્યું છે? તો એના માટે લેન્સ માટે સંજ્ઞા પ્રણાલીઓ જણાવો. તો લેન્સ માટે સંજ્ઞા પ્રણાલીની જો વાત કરીએ તો અહીંયા હું સીધું આવું. ચાલો મુદ્દા ઉપર. આપણને બધાને ખબર છે કે આપણે છે એ કાચ માટે અરીસો હતો. એ અરીસા માટે કાર્ટેઝિયન યામ પદ્ધતિ જોઈતી. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, લેન્સ માટે પણ આપણે શું જોવું પડશે? તો કે કાર્ટેઝિયન યામ પદ્ધતિ જોવી પડશે. અને એનો ઉપયોગ ક્યાં થશે? તો કે આનો ઉપયોગ છે આપણે દાખલા ગણવાની અંદર થવાનો છે. ક્યાં થવાનો છે? દાખલા ગણવાની અંદર. શું કામ સર કરવા છે આ ઉપયોગ આનો? તો કે વિદ્યાર્થી મિત્રો, આનાથી આપણે ગણતરી કરી શકીશું કે ભાઈ પ્રતિબિંબ જે છે એ આપણને ક્યાં મળે છે. બરોબર, પ્રતિબિંબ અંતર ક્યાં મળે છે, કેવડું પ્રતિબિંબ મળે છે. તો આ બધી વસ્તુ ગણતરીઓ કરવા માટે આપણે કાર્ટેઝિયન યામ પદ્ધતિનો શું કરવો પડતો હોય છે? તો કે ઉપયોગ કરવો પડતો હોય છે. એટલા માટે આપણે શું કરીશું? તો કે આ ભણીશું. આમાં ખાસ ધ્યાન આપજો, પહેલા ફૂલ ફોકસ કરજો અને પછી છે એ ન સમજાય તો પૂછજો. આપણને બધાને ખબર છે કે ભાઈ આડો લીટો છે શું દર્શાવે છે? તો કે ગ્રાફનો એક્સ અક્ષ, કે અહીંયા બધી સંખ્યા કેવી હોય? ધન સંખ્યાઓ આવેલી હોય છે. બરોબર, અહીંયા એક્સ પ્રાઇમ અથવા તો એક્સ ડેક્સ પણ તમે કહી શકો. તો આ ભાગ ઉપર છે એ આલેખના આ ભાગ ઉપર કેવી સંખ્યા આવેલી હોય? ઋણ સંખ્યા આવેલી હોય. ત્યાર પછી ઊભો લીટાની ચર્ચા કરીએ આપણે. બરોબર, આ ઊભો જે લીટો છે, અક્ષ છે, એને તો એને વાય અક્ષ આપણે કહીએ છીએ. ઉપરનો જે ભાગ હોય અહીંયાથી લઈને અહીંયા કેન્દ્ર સુધી, આની વચ્ચે કઈ સંખ્યા હોય? તો કે ધન સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? ધન સંખ્યા હોય. અને અહીંયાથી લઈને નીચે સુધી એટલે કે વાય પ્રાઇમ અથવા તો વાય ડેશ પણ તમે કહી શકો. ત્યાં બધી કેવી સંખ્યાઓ હોય બેટા? તો કે ઋણ સંખ્યાઓ હોય. કેવી હોય? ઋણ સંખ્યાઓ આવેલી હોય. અને હવે આપણે શું કરવાનું? તો કે આ જે કાર્ટેઝિયન યામ પદ્ધતિ છે એક્સ અને વાય, એમાં વચ્ચે આપણે શું મૂકીશું? એમાં વચ્ચે આપણે શું મૂકવાના છીએ? તો કે આપણે ગોલીય અરીસો ગોલીય લેન્સ મૂકવાના છીએ. કાં તો એ અંતર્ગોળ હશે અને કાં તો એ કેવો હશે? તો કે બહિર્ગોળ છે. કોઈ બેમાંથી કોઈ પણ એક આપણે મૂકીએ. તો હવે તમે જોશો, આપણને બધાને ખબર છે કે જો વસ્તુ છે એને હંમેશા માટે કઈ સાઈડ મૂકવાની હોય? વસ્તુને હંમેશા કઈ સાઈડ મૂકવાની હોય? તો કે લેન્સની ડાબી બાજુએ. ક્યાં? તો કે જ્યાં લેન્સ છે એની ડાબી બાજુએ આપણે મૂકવાની હોય છે. અને આપણે ડાબી બાજુ મૂકીએ તો હવે મને તમે કહો તો કે ભાઈ વસ્તુ અંતર છે, વસ્તુ અંતર યુ એ આપણને કયા મૂલ્યમાં મળશે? ધન મૂલ્ય મળશે કે ઋણ મૂલ્ય મળશે? આપણને વસ્તુ અંતર, આપણને ખબર છે કે અહીંયા ઓ છે. આ ઓ થી લઈને આ વસ્તુ જ્યાં છે આના વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? વસ્તુ અંતર કહેવાય. અને જેને આપણે યુ વડે દર્શાવીએ. કેના વડે દર્શાવીએ? યુ વડે. કયા વડે? યુ વડે. તો આ યુ છે કેવું છે? ધન હશે કે ઋણ હશે? ધન હશે કે ઋણ હશે? યસ, વેરી ગુડ, ઋણ હશે. શું કામ? તો કે આ સાઈડ બધી કેવી સંજ્ઞાઓ આપણે વાપરીએ છીએ?
આ સાઈડ એક્સ પ્રાઇમ ઉપર કેવા બધી સંખ્યાઓ આવે છે? ઋણ સંખ્યાઓ આવે છે એટલા માટે. તો ત્યાર પછી વિચાર કરીએ બેટા. તો હવે આ વસ્તુ છે આપણી વસ્તુ છે કે નહીં ભાઈ? તો વસ્તુની ઊંચાઈ છે, વસ્તુની ઊંચાઈ એ આપણે કયા અક્ષ દ્વારા માપીશું? તો કે વસ્તુની ઊંચાઈ છે આપણે y અક્ષ દ્વારા માપી શકીએ, કારણ કે વસ્તુની ઊંચાઈ આમ માપવાની હોય, વસ્તુની ઊંચાઈ આમ ન માપવાની હોય. કેમ માપવાની હોય? આમ માપવાની હોય. તો વસ્તુની ઊંચાઈ માપવી છે તો આપણે y અક્ષનો ઉપયોગ કરીને વસ્તુની ઊંચાઈ માપી શકીએ કે ન માપી શકીએ? તો જુઓ, તો વસ્તુની ઊંચાઈ મેં અહીંયાથી અહીંયા માપેલી. જુઓ, દેખાય તમને? આ વસ્તુની ઊંચાઈ છે, બરોબર? તો વસ્તુની ઊંચાઈ પણ આપણને કેમાં મળશે? ધનમાં મળશે કે ઋણમાં મળશે? ધનમાં મળશે કે ઋણમાં મળશે? ચાલો જણાવો ફટાફટ જણાવો. યસ, વેરી ગુડ, તમે બધા સાચા છો. કેમાં મળે? તો કે ધનમાં મળે. કેમાં મળે? ધનમાં. હવે તમે જુઓ કે જો પ્રતિબિંબ આપણને ખબર છે, પ્રતિબિંબ જો વાસ્તવિક મળે, વાસ્તવિક પ્રતિબિંબ મળે, આ વસ્તુ છે એનું પ્રતિબિંબ તો મળવાનું છે કે નથી મળવાનું ભાઈ? આપણે અરીસા લેન્સની સામે કોઈ પણ વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ મળશે. બે પ્રકારના પ્રતિબિંબ મળે, એક તો વાસ્તવિક અને બીજું આભાસી. જે વાસ્તવિક પ્રતિબિંબ હોય એ હંમેશા કેવું હોય? વસ્તુ કરતા ઉલટું. વસ્તુ આવી રીતના ગોઠવાયેલી છે તો અહીંયા એરો જુઓ તમે, નીચેની બાજુ ગોઠવાયેલો છે, બરોબર? તો અને જો આભાસી પ્રતિબિંબ હોય તો હંમેશા માટે કેવું હોય? ચત્તુ પ્રતિબિંબ હોય. કેવું હોય? એ પોતે ચત્તુ પ્રતિબિંબ હોય. તો હવે તમે મને કહો તો કે જો આ વસ્તુ છે એનું મને આભાસી વાસ્તવિક પ્રતિબિંબ મળે, આ વસ્તુનું જો મને વાસ્તવિક પ્રતિબિંબ મળે, વાસ્તવિક પ્રતિબિંબ, તો મને કહો તો કે આ જે વસ્તુનું આપણને જે પ્રતિબિંબ મળ્યું છે, પ્રતિબિંબથી લઈને અહીંયા વચ્ચેનું જે અંતર છે, પ્રતિબિંબથી લઈને કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ? પ્રતિબિંબ અંતર કહીએ કે ન કહીએ? પ્રતિબિંબ અંતર કહીએ કે નથી કહેતા? તો પ્રતિબિંબ અંતર આપણને કેમાં મળશે? ધનમાં મળશે કે ઋણમાં મળશે? જણાવો ચાલો. ધનમાં મળશે કે ઋણમાં મળશે? ઋણમાં જ મળવાનું છે ને આપણને. પ્રતિબિંબ અંતર શેમાં મળવાનું છે આપણને? ઋણમાં. કેમાં? ઋણમાં. હવે મને કહો તો આની જે ઊંચાઈ છે, આની જે ઊંચાઈ લંબાઈ છે એ પણ કેમાં મળશે આપણને? એ પણ કેમાં મળશે આપણને? ઊંચાઈ પણ કેમાં મળશે? ઋણની અંદર મળવાની છે. એ વસ્તુ યાદ રાખો. પરંતુ જો આ આભાસી પ્રતિબિંબ મળે તો આ પ્રતિબિંબ કેવું છે? આભાસી. જો આભાસી પ્રતિબિંબ મળે તો ધન મળે ને, કારણ કે આ સાઈડ સંખ્યા કેવી છે? ધન છે એટલા માટે. અને હાઈટ, ઊંચાઈ આપણને કેમાં મળે? કેમાં મળે? ધનમાં મળે કે ન મળે? યસ. તો બસ આ તમે જે સમજી જાય શું કહેવાય? કાર્ટેશિયન નિયમ પદ્ધતિ. કોની માટે? લેન્સ માટે. આ વસ્તુ યાદ રાખજો, કારણ કે આ વસ્તુના આપણે જ્યારે દાખલા ગણશું ને ત્યારે આનો ઉપયોગ બહુ થવાનો છે, ત્યારે તમને આનું મહત્વ સમજાશે. અને આની પહેલા પણ મેં તમને અરીસામાં કાર્ટેશિયન નિયમ પદ્ધતિ શીખવાડી હતી. એમાં પણ સેમ ટુ સેમ આવું જ હતું. જો અરીસાની કાર્ટેશિયન નિયમ પદ્ધતિ તમને આવડે તો તમને આ વસ્તુ પણ આસાનીથી આવડે. ઓકે, ડન છે? ક્લિયર છે? આગળ વધવું છે? ચાલો આગળ વધીએ. બરોબર? ઓકે, સોરી, ઉતાવળો થઈ ગયો હું થોડોક. વી ધન આવે ને આ સાઈડ ધન સંખ્યા હોય. સોરી બેટા, સોરી, ઉતાવળો થઈ ગયો. ચાલો, બરોબર. સમજાવતો હોય ક્યારેક એટલું બધું સમજાવી જાય ને કે પાછળ હું લખીએ ની ખબર જ ન પડે. બરોબર? ચાલો, હવે બીજી એક વસ્તુ શું યાદ રાખવાની? જો અહીંયા આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે કે ભાઈ અંતર્ગોળ લેન્સ હોય ને, અંતર્ગોળ લેન્સ, એના માટે આપણે કેન્દ્ર લંબાઈ કેવી લઈશું? ઋણ લઈશું. કેવી લઈશું? ઋણ લઈશું. અને જો બહિર્ગોળ લેન્સ હોય એના માટે કેન્દ્ર લંબાઈ કેવી લઈશું આપણે? ધન લઈશું. કેવી લઈશું આપણે? ધન. કેવી લઈશું? ધન લેવાના છીએ. બરોબર? આ બે વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ચાલો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આવે છે લેન્સનું સૂત્ર એટલે શું, અને પાતળા અને નાના મુખવાળા લેન્સનું સૂત્ર જણાવો. ભાઈ લેન્સનું સૂત્ર કોને કહેવાય? તો કે આપણે અરીસાનું સૂત્ર જોયું હતું. અહીંયા જુઓ, આ શું છે? લેન્સનું સૂત્ર છે. શેનું છે? લેન્સનું સૂત્ર. 1/v માઇનસ 1/u બરાબર 1/f. તો આ 1/માં જે u છે, 1/u માઇનસ 1/, સોરી u નહીં આવે, v આવશે. 1/, અરે યાર કેમ u થઈ જાય છે? 1/v માઇનસ 1/u બરાબર 1/f. હવે હું તમને એમ પૂછું કે આ v શું છે? પ્રતિબિંબ અંતર કહેવાય આને. પ્રતિબિંબ અંતર કહેવાય આને કે નો કહેવાય? બરોબર. પછી આ u શું છે?
વસ્તુ અંતર કહેવાય આને, બરોબર. ત્યાર પછી આ એફ શું છે? કેન્દ્ર લંબાઈ કહેવાય આને. તો બસ અરીસાનું સૂત્ર કોને કહેવાય? પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે ધરાવતું સંબંધ દર્શાવતું જે સૂત્ર છે એને આપણે શું કહીએ છીએ? તો કે લેન્સનું સૂત્ર કહીએ છીએ. અને આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. શું કામ? તો કે આ સૂત્રના દાખલાઓ તમને પરીક્ષામાં પૂછાવાના છે, પરીક્ષામાં પૂછાવાના છે. તો ये सूत्र भी आपको क्या होना चाहिए? क्या होना चाहिए बेटा? क्या होना चाहिए? तो कि याद रहना चाहिए, याद रहना चाहिए. क्या रहना चाहिए? યાદ રહેના चाहिए. ચાલો ઓકે, ચાલો આગળ વધીએ, આગળ ચર્ચા કરીએ. હવે આવે છે લેન્સની મોટવણી. ભાઈ અહીંયા મેં અરીસાની મોટવણી લખેલી, જુઓ તમને દેખાય છે અરીસાની મોટવણી. અરીસાની મોટવણીનું સૂત્ર શું હતું? પ્રતિબિંબની ઊંચાઈ h પ્રાઇમ ના છેદમાં વસ્તુની ઊંચાઈ h પ્રાઇમ. અરીસાની મોટવણી જેને આપણે આવી રીતે લખતા હતા h પ્રાઇમ ના છેદમાં h, અને h ડેશ પણ કયો, h પ્રાઇમ પણ કયો, બંને વસ્તુ બોલી શકો, તમને જે અનુકૂળતા આવે તમે બોલી શકો, બરોબર. તો આ h પ્રાઇમ અને આ શું છે? h. આને આપણે કેની મોટવણી કહેતા હતા? તો કે ભાઈ અરીસાની સૂત્ર માટે અરીસાની મોટવણી કહેતા હતા કે નહોતા કહેતા? હા સર કહેતા હતા. અને બીજું સૂત્ર શું હતું મોટવણીનું? તો કે પ્રતિબિંબ અંતર v ના છેદમાં વસ્તુ અંતર u. પ્રતિબિંબ અંતર v ના છેદમાં વસ્તુ અંતર u, બરોબર. એ પણ હતું વિદ્યાર્થી મિત્રો. અને જેને આપણે માઇનસ, આગળ માઇનસ લગાડતા હતા યાદ કરો, જ્યારે પણ આપણે અરીસાની મોટવણીની ચર્ચા કરતા હતા ત્યારે તો અહીંયા માઇનસ લગાડ્યું, અહીંયા શું લખ્યું? v ના છેદમાં u. તો હવે આ બંને સૂત્રો છે એ બંનેને સરખાવું, આ બંને સૂત્રોને સરખાવું, કારણ કે મોટવણી આ બંનેને સરખાવું તો મને સૂત્ર કેવું મળે? આ h પ્રાઇમ ના છેદમાં h, h પ્રાઇમ ના છેદમાં h બરાબર માઇનસ v ના છેદમાં u, માઇનસ v ના છેદમાં u. તો આ બંને વચ્ચે રિલેશન ધરાવતું મને સૂત્ર મળે કે ન મળે? મળે કે ન મળે? બરોબર. મોટવણી શું છે ગયા લેક્ચરમાં આપણે સમજાવેલું છે ભાઈ. અને જે લોકોને ફરીવાર સમજાવો કહે છે, તમને કઈ નો સમજાય પર્ટિક્યુલર તો એ પૂછો, ફરીવાર સમજાવો. તમે લેટ આવો છો, તમે મોઢા જોડાવ છો, બરોબર. તો એના માટે તમારા માટે રેકોર્ડિંગ ક્લાસીસ અવેલેબલ છે, તમે રેકોર્ડિંગ ક્લાસીસ જોઈ શકો છો, બરોબર. તમે લેટ આવો તો કે તમારે એકની માટે તું કઈ બધું નો ભણવું બેટા? પ્રેક્ટિકલ છે, એ પ્રેક્ટિકલ છે મને કહો તો પ્રેક્ટિકલી પોસિબલ છે? કેટલા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા હોય, એ બધા વિદ્યાર્થીઓ માટે તમારે એક માટે બધો સમય બગાડવું? તો એના માટે ખાસ કરીને રેકોર્ડિંગ લેક્ચરનો ઉપયોગ કરો. અને જે વસ્તુ નથી સમજાતી એની પાછળનું કારણ છે કે તમે તમારા જૂના વિડીયો નથી જોયા. પહેલા જૂના વિડીયો તો ક્લિયર કરો, એની ઉપરથી આ બેઠે બેઠું આવતું હોય. પણ આપણે જૂનું ક્લિયર ન હોય, તાત્કાલિક કેમ બધું સમજાય ફરીથી ભાઈ? બરોબર. મેં આની પહેલા તમને ઘણી વખત ટકોર કરી છે, ઘણા બધા ભૂલી જાય છે, તો એ ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખો. જૂના વિડીયો જોવાના છે ભાઈ, કારણ કે એનો પાયો સીધો અહીંયા ઉપયોગ થતો હોય, બરોબર. ચાલો આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે હિના બેઠા, બસ ચાલો. તો હવે સેમ ટુ સેમ અહીંયા આવો તો હવે લેન્સના સૂત્ર, મોટવણીના સૂત્રની વાત કરીએ. શું કામ આ સૂત્રો તમને યાદ કરાવું છું? હમણાં દાખલા ગણશું ત્યારે આનો ઉપયોગ થશે, એટલા માટે યાદ રાખવાના છે પૂરા, બરોબર. ચાલો જો અહીંયા લેન્સના સૂત્રમાં શું છે? જેવું અરીસાનું સૂત્ર છે એવું જ લેન્સનું સૂત્ર છે. જુઓ તો તમે નજર કરો, ખાલી નજર કરો. જેવું અરીસાનું સૂત્ર છે એવું જ લેન્સનું સૂત્ર છે. ઉપરનું જુઓ, આ બે જુઓ, સમીકરણ 1 દેખાય છે બધા નરખું? તો લેન્સના મોટવણીના સૂત્રમાં કઈ પરિવર્તન આવશે ખરું? પહેલા સૂત્રમાં તો ક્યાંય પરિવર્તન આવવાનું છે નહીં. બીજા સૂત્રમાં જુઓ તો પરિવર્તન છે. આને અને આને કમ્પેર કરો, પરિવર્તન છે કઈ? હા. શેનું પરિવર્તન છે તમે જ જણાવો, શેનું પરિવર્તન છે? યસ, વેરી ગુડ. અહીંયા ઋણ છે, અહીંયા ઋણની નિશાની નથી. અહીંયા ઋણ છે, અહીંયા ઋણની નિશાની નથી. અહીંયા ઋણ છે, અહીંયા ઋણની નિશાની નથી. હવે આ બંનેને તમે સરખાવો તો તમને કંઈક આવું સૂત્ર મળે કે ન મળે ભાઈ? આવું સૂત્ર મળે કે ન મળે ભાઈ? મને કહો તો આવું મળે કે ન મળે? બસ હવે આ જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, આ વસ્તુ યાદ રાખવાની છે. અને આની ઉપરથી મોટવણી એટલે શું, સાદી ભાષામાં તમને સમજાવું તો કે જે વસ્તુ છે એની કરતા પ્રતિબિંબ કેવડું મોટું મળ્યું છે, કેવડું નાનું મળ્યું છે, બસ એની મોટવણી કહેવાય, બરોબર. વસ્તુ કરતા કેવડું પ્રતિબિંબ મોટું મળે છે, કેવડું નાનું મળે છે, એ જાણવા માટે આપણે મોટવણીનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ, જે મેં ગયા લેક્ચરમાં તમને લોકોને વાંચીને આખું સમજાવેલું હતું. ક્લિયર? ડન છે? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન કરો ભાઈ?
અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન કરો ભાઈ? નહીં ને? ઓકે, ડન. ચાલો, વેરી વેરી ગુડ બેટા, ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો, હવે આઈ થિંક તમે છે મારી સાથે જેટલા નવા વિદ્યાર્થીઓ જોડાયા છે આઈએમપી બેચ માટે સ્પેશિયલ, એ હવે આઈ થિંક મને લાગે છે ત્યાં સુધી સેટ થઈ ગયા છે. બરોબર, એને હવે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. હવે મેજોરિટી છે બધાને ખબર પડી ગઈ છે કે કેમ ભણવાનું છે. એટલે બસ આવી જ રીતે આપણે સ્ટડી કરતા રહીશું આઈએમપી બેચમાં. અને આપણી આઈએમપી બેચ છે એની અંદરથી પરીક્ષાની અંદર બધું પૂછાય એવી પૂરેપૂરી કોશિશ હું કરીશ. બરોબર, કે જેણે આઈએમપી બેચ જોઈ છે, જેણે આઈએમપી બેચના પ્રશ્નો કર્યા છે, જેણે આઈએમપી બેચના પ્રશ્નો સમજ્યા છે, એને 80માંથી 80 વિજ્ઞાનમાં આવતા કોઈ નહીં રોકી શકે. એ ગેરંટી તમને હું આપું છું. પરંતુ મહેનત પણ તમારે કરવી પડશે. ખાલી જોવાથી નહીં થાય, એને સમજવા પણ પડશે, એને પાકા પણ કરવા પડશે, એને મોઢે પણ લખવા પડશે. તો ને તો જ છે એ આપણે પરીક્ષાની અંદર છે એ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશું, બાકી કરી શકશું નહીં. બરાબર, ચાલો દાખલાઓ પણ તમને શીખવાડી છે, મોજ કરો તમે તારે. ડન. ઓકે ઓકે મિત્તલ બેટા, બિગ કોંગ્રેચ્યુલેશન બેટા. યસ, આજે આપણો એક્સ્ટ્રા લેક્ચર છે 8:15 હો, આઈએમપી બેચનો. યસ, આપણે એક્સ્ટ્રા લેક્ચરની જરૂર પડશે ભાઈ, કારણ કે આપણે 45 દિવસમાં પૂરું કરવાનું છે બધું આપણું, આખા વર્ષ દરમિયાન જે ભણ્યા એ. તો એના માટે એક્સ્ટ્રા લેક્ચર પણ આવશે. તો એક્સ્ટ્રા લેક્ચરમાં પણ હોશે બધાએ જોડાવું, કંટાળવાનું નથી, આળસ કરવાની નથી. એ સમય ગયો, અત્યાર સુધી જે આપણે કર્યું દિવાળી પહેલા બધું આપણું માફ, પણ નવેસરથી નવી ઘડીનો નવો દાવ ચાલુ થઈ ગયો છે. તો જેટલા પણ આઈએમપી બેચના લેક્ચરો છે બધાની અંદર જોડાવું અને જોડાવું, જે નવા વિદ્યાર્થીઓ છે ખાસ. બરોબર, ક્લિયર છે? બરોબર, સિલેબસ પૂરો થશે ને ત્યાં બધું પૂરું થઈ જાય ભાઈ. ત્યાં આપણા દિવસો પૂરા થઈ જાય. ચાલો, ઓકે બેટા, ઓકે ક્રીની બેટા, બિગ કોંગ્રેચ્યુલેશન્સ. ચાલો, હવે આપણે લેન્સના જે છે મોટવણીનું સૂત્ર મેં અહીંયા લખી દીધું છે વ્યવસ્થિત વ્યાખ્યા સાથે. બરોબર, આપણને લેન્સની મોટવણી સૂત્ર કેવી રીતના મળે જુઓ તો, લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો જે ગુણોત્તર છે એને પ્રતિબિંબની મોટવણી કહેવામાં આવે છે. શું કીધું? કે લેન્સ દ્વારા મળતું જે પ્રતિબિંબની ઊંચાઈ છે એ અને વસ્તુની ઊંચાઈ છે બંનેનો ગુણોત્તર લઉં, એટલે કે બંનેનો ભાગાકાર કરું. બંનેનો શું કરું? ભાગાકાર કરું. અને જે મને મળે એને શું કહેવાય? લેન્સની મોટવણી કહેવામાં આવે છે. અહીંયા આપણે એચ પ્રાઇમ કોના માટે વાપર્યો છે? કોના માટે વાપર્યો છે? પ્રતિબિંબની ઊંચાઈ માટે. આ એચ કોના માટે વાપરેલો છે? તો કે વસ્તુની ઊંચાઈ માટે. હાલો, મોટવણીને એમ વડે દર્શાવવામાં આવે છે. બરોબર, ચાલો ચાલો આગળ વધીએ. બરોબર, પછી મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v છે એને સંબંધ દર્શાવતું પણ સૂત્ર આપણને મળી શકે, v ના છેદમાં u. એ પણ આપણે હમણાં ડિસ્કસ કરી ગયા, તમને શોર્ટમાં શીખવાડ્યું. હવે આવે છે લેન્સનો પાવર, આપણો છેલ્લો ટોપિક. ઘણા બધા લોકોને આ લેન્સનો પાવર આવડતો નથી અને ઘણી બધી વખત આ મોસ્ટ આઈએમપી હોય છે, મોસ્ટ આઈએમપી થિયરી. બરોબર, ચાલો લેન્સનો પાવર એટલે શું ભાઈ, કોને કહેવાય જોઈએ. ચાલો, ઓકે હિના, ચાલો, ઇટ ઇઝ સો ઇઝી. યસ, વેરી ગુડ. લેન્સની કેન્દ્ર લંબાઈ, લેન્સ હોય લેન્સ, એની જે કેન્દ્ર લંબાઈ હોય એ ના વ્યસ્તને લેન્સની શું કહેવામાં આવે છે? પાવર કહેવામાં આવે છે. ભાઈ લેન્સ હોય લેન્સ, કોઈ પણ આવો લેન્સ હોય બેટા, બરોબર, અથવા તો આવો લેન્સ હોય. આપણો બહિર્ગોળ લેન્સ છે, આપણો અંતર્ગોળ લેન્સ છે. બરોબર, તો આ જે લેન્સ હોય એની કંઈક, આ લેન્સની એની કંઈક કેન્દ્ર લંબાઈ હોય કે ન હોય? બરોબર, આપણને બધાને ખબર છે કેન્દ્ર લંબાઈ આપણે કોને કહીએ? કેન્દ્ર લંબાઈ આપણને કોને કહીએ? તો કે કેપિટલ એફ અને પ્રકાશીય ધ્રુવ ઓ વચ્ચેનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ, જેને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ છીએ. એવી રીતે અહીંયા પણ છે ને, આને હું F2 કહી દઉં, F1 કહી દઉં, તો અહીંયા જે મળે એને શું કહું? F2. એવી જ રીતે અહીંયા પણ છે કે નહીં હોય? અહીંયા F1. એવી જ રીતે અંતર્ગોળ અરીસામાં પણ, અંતર્ગોળ લેન્સમાં પણ F2. તો આ જે F1 F2 તમે જુઓ છો શું છે હકીકતમાં? એ કાંઈ નથી પરંતુ કેન્દ્ર લંબાઈ છે. અરીસાની ગોલીય લેન્સની કેન્દ્ર લંબાઈ f, જેને આપણે સ્મોલ f વડે દર્શાવીએ. તો લેન્સનો પાવર શું છે હકીકતમાં? તો કે લેન્સનો પાવર કાંઈ નથી, કેન્દ્ર લંબાઈ છે એને જો હું વ્યસ્ત કરી દઉં તો મને જે મળે એને લેન્સનો પાવર કહેવાય. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ છે, કેન્દ્ર લંબાઈ. આ કેન્દ્ર લંબાઈ છે એને હું શું કરી દઉં? વ્યસ્ત કરી દઉં. કેન્દ્ર લંબાઈને વ્યસ્ત કેવી રીતના કરી શકીએ? 1/f આપણે કરી શકીએ.
1/f આપણે કરી શકીએ કે ન કરી શકીએ? યસ, બરોબર. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તો આ જે છે એ આપણે આ p લીખવું છે. શું છે આ p? શું દર્શાવે છે? તો કે પાવર. અને શું કહેવાય? પાવર. શું કહેવાય? પાવર કહેવાય. બરોબર. ચાલો, બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને આ બહિર્ગોળ લેન્સ છે એનો મુખ્ય અક્ષ આ જે વચ્ચે પટ્ટી દોરી છે, આ જે વચ્ચે પટ્ટી દોરી છે, આ શું છે? આને શું કહેવાય? મુખ્ય અક્ષ, કાલ્પનિક રેખા. બરોબર, કે જે F1 F2 માંથી પસાર થાય છે. બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભૂત પામી મુખ્ય કેન્દ્ર F2 આગળ શું થાય છે? તો કે કેન્દ્રિત થાય છે. આપણને બધાને ખબર, જો આવી રીતના પ્રકાશના કિરણો આવતા હોય બધા, બરોબર, કોને સમાંતર? કોને સમાંતર બેટા? કોને સમાંતર? તો કે આ જે મુખ્ય અક્ષ છે સમાંતર. તો આ બધા કિરણોનું શું થશે? આ બધા કિરણો શું થશે? કોઈ એક બિંદુ પાસે ભેગા થશે, કોઈ એક બિંદુ પાસે ભેગા થશે, કોઈ બિંદુ પાસે ભેગા થશે જે F2 બિંદુ છે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભૂત પામી મુખ્ય કેન્દ્ર F2 પાસે છે એ વિકેન્દ્રિત થવાના છે. જો અહીંયાથી આવી રીતના જુઓ તો અહીંયા પ્રકાશના કિરણો આવતા હોય આવી રીતના, આવી રીતના, તો આ બધા પ્રકાશના કિરણોનું શું થાય? તો ભાઈ વિકેન્દ્રિત થાય ને, કેન્દ્રિત ન થાય પણ શું થાય? વિકેન્દ્રિત. પરંતુ જો આને પાછળની બાજુએ લંબાવું તો અહીંયા તમને કેન્દ્રિત થતું મળે કે ન મળે? કેન્દ્રિત થતું મળે કે ન મળે બેટા? બરોબર. ક્લિયર? સમજાણું અહીંયા સુધી? આ 3 મુદ્દા સમજાણા કે નહીં? બધાને ક્લિયર? ડન. ચાલો, હવે આપણે આગળ ચર્ચા કરીએ તો કે લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે, બરોબર, તેની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. કે પ્રકાશના કિરણો જે કેન્દ્રિત થયા અને પ્રકાશના કિરણો અંતર્ગોળ જે લેન્સ હતો એમાં વિકેન્દ્રિત થયા, એની ક્ષમતા કોની ઉપર આધાર રાખે? તો કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ છે, લેન્સની કેન્દ્ર લંબાઈ છે એની ઉપર આધાર રાખે છે. અને લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી, લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી, તેમ પ્રકાશના કિરણોનું કેન્દ્રિત કે વિકિરણ થવાની ક્ષમતા વધારે. કે ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈ જો ઘટાડી દઉં, લેન્સની શું કરી દઉં? કેન્દ્ર લંબાઈ ઘટાડી દઉં, તો એ જે કેન્દ્રિત થાય છે પ્રકાશના કિરણો અને જે વિકેન્દ્રિત થાય છે એ જે છે એની ક્ષમતા કેવી થાય? વધી જાય. એવી જ રીતે જો હું લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટાડી દઉં, લેન્સની કેન્દ્ર લંબાઈ શું કરી દઉં? ઘટાડી દઉં, કેન્દ્ર લંબાઈ વધારી દઉં, તો શું થાય? તો કે આ બંનેની સંભાવના શું થઈ જાય? તો કે ઘટી જાય છે. બરોબર. અને એને જ આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? લેન્સનો પાવર. લેન્સનો પાવર. અહીંયા તમે જુઓ, કેન્દ્ર લંબાઈ જો હું ઘટાડું તો આ પાવર વધે કે ન વધે? પાવર વધ્યોનો મતલબ શું થયો? તો કે સમાંતર આવતા જે કિરણો છે એને જે વક્રીભૂત પામીને એક જગ્યાએ જે સ્થિર કરવાની જે ક્ષમતા છે એ વધી ગઈ. અને જો હું આ Fની જે F છે એ F નું મૂલ્ય વધારી દઉં તો લેન્સનો પાવર શું થઈ જાય? ઘટી જાય. એટલે મીન્સ કે કેન્દ્ર લંબાઈ જો હું વધારું તો લેન્સનો પાવર ઘટી જાય. તો કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એ પણ શું થઈ જાય એની? તો કે ઘટી જાય છે. ક્લિયર થાય છે? સમજાય છે? તો બસ આને શું કહેવાય? બરોબર, પાવર કહેવામાં આવે છે. પાવરનો એસઆઈ, પાવરને આપણે ડી વડે દર્શાવીએ છીએ, ડાયોપ્ટર કહેવામાં આવે છે. બરોબર. એક ડાયોપ્ટર બરાબર શું થાય? એક ડાયોપ્ટર બરાબર શું થાય? એકની આવી રીતના જો પાવર 1 p બરાબર 1/1 f થાય કે ન થાય? હવે આનું આપણે ખબર છે કે ભાઈ p છે, p એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? p ને આપણે શેના વડે દર્શાવીએ છીએ બેટા? p ને શેના વડે? d વડે દર્શાવીએ કે ન દર્શાવીએ? 1d બરાબર 1/1. આ f ને કેન્દ્ર લંબાઈ છે, કેન્દ્ર લંબાઈ, એ કેન્દ્ર લંબાઈ શેમાં મળે આપણને? મીટરમાં મળે ને? તો મીટરમાં, તો આ તમને મળે કે 1d બરાબર શું મળ્યું? 1 મીટર માઇનસ ઇન્વર્સ. તો આ તમને મળી ગયું. બરોબર. આમ એક ડાયોપ્ટર એટલે 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર. બરોબર. નવી કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે બહિર્ગોળ જે લેન્સ છે એનો પાવર આપણે કેવો લેશું? ધન લેશું. કેન્દ્ર લંબાઈ આપણે કેવી લેશું? એની ધન લેશું. અને અંતર્ગોળ લેન્સનો પાવર જે છે આપણે શું લેવાના છીએ? તો કે ઋણ લેવાના છીએ. ક્લિયર થાય છે? બરોબર. તો આ જે ચશ્માઓ છે એની અંદર આપણો આનો ઉપયોગ થતો હોય છે એ વસ્તુ પણ આપણે જોઈ લીધી. હવે આપણે આગળ ચર્ચા કરીએ. હવે દાખલાઓની ચર્ચા આવે છે. બરોબર. ચાલો, તો હવે આપણે દાખલા ગણવાના છે. તો બધા રેડી છો દાખલા ગણવા માટે? ભાઈ બધા રેડી છો?
ચાલો તો બધા ધ્યાન અહીં આપશે, બરોબર? ચાલો ડન છે. ચાલો શું કીધું છે આપણને? જો કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે? તો કે 3 મીટર આપેલી છે. પહેલા તો આપણને શું આપ્યું છે બેટા? પહેલા તો આપણને શું જે આપ્યું એની લખી લેવાનું. આપણને શું આપ્યું? વક્રતા ત્રિજ્યા આપી. ત્રણ મીટર. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલી હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિણામ મેળવવાનું છે. તો બીજું આપણને શું આપ્યું? તો કે અરીસાથી બસનું અંતર આપણને આપ્યું. હવે અરીસાથી બસનું અંતર આપે તો એને આપણે શું કહીએ? વસ્તુ અંતર કહીએ કે ન કહીએ? તો વસ્તુ અંતર આપણને શું મળ્યું? વસ્તુ અંતર જેને આપણે યુ વડે દર્શાવીએ છીએ એ આપણને કેટલું મળ્યું? 5 મીટર મળ્યું. પરંતુ વસ્તુ હંમેશા માટે અરીસાની કઈ બાજુ રાખવાની હોય? ડાબી બાજુ રાખવાની હોય. ડાબી બાજુ રાખવાની હોય. કાર્ટેશિયન પદ્ધતિ વિશે વિચારો. વસ્તુ હંમેશા કઈ સાઈડ રાખવાની હોય? ડાબી બાજુ. તો અહીંયા આપણે શું લખીશું? માઇનસ માઇનસ માઇનસ, કારણ કે બહિર્ગોળ લેન્સ છે. જો બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ હોય તો આપણે વસ્તુ હંમેશા ક્યાં મૂકીએ? વસ્તુ હંમેશા ક્યાં મૂકીએ? તો કે અહીંયા મૂકીએ કે ન મૂકીએ? તો આ સાઈડનું જે આપણને મૂલ્ય મળે એ કેવું મળે? ઋણ મળે કે ન મળે? એટલા માટે મેં ઋણ લખ્યું, બરોબર? અને કેન્દ્ર લંબાઈ, હવે વિચાર કરો તો કે આની કેન્દ્ર લંબાઈ છે, આ રીસો છે, આ બહિર્ગોળ રીસો. સમજો ધ્યાનથી બેટા, ધ્યાનથી સમજો બેટા. આ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ આગળ આવે કે પાછળ આવે? સોરી, વક્રતા ત્રિજ્યા આગળ આવે કે પાછળ આવે? તો કે વક્રતા ત્રિજ્યા પાછળ આવે. અહીંયા અહીંયા આર. હવે અરીસાની આ સાઈડનું બધું મૂલ્ય કેવું હોય? તો કે ધન હોય કે ન હોય? ધન હોય કે ન હોય? એટલા માટે આપણે વક્રતા ત્રિજ્યાને શું લીધી? વક્રતા ત્રિજ્યા શું લીધી? ધન લીધી. તો ગોતવાનું આપણને શું કીધું છે? ગોતવાનું આપણને શું કીધું બેટા? જોતો તો કે ગોતવાનું આપણને કીધું છે, કલર બદલાઈને કોને થોડું ખબર પડે. ગોતવાનું આપણને કીધું છે કે ભાઈ પ્રતિબિંબ અંતર ગોતવાનું કીધું. એટલે આપણે વી ગોતવાનું છે, બરોબર? બીજું આપણને શું કીધું? જોતો પરિમાણ કીધું. પરિમાણ એટલે સાઈઝ. તો સાઈઝ કોના દ્વારા મેળવી શકીએ? મોટવણી દ્વારા. મોટવણી પણ આપણે શું કરવાની છે? ગોતવાની છે. પ્રકાર તો આપણને મળી જ જશે, બરોબર? કારણ કે આ કેવું છે? આ બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, બરોબર? સોરી, અરીસો. તો ચાલો હવે આપણે શું કરીએ? તો કે હવે દાખલાની શરૂઆત કરીએ. આપણને આટલી વસ્તુ આપેલી છે. હવે મેં તમને પ્રશ્ન પૂછું, હવે હું તમને પ્રશ્ન પૂછું કે મારે છે એ સૂત્ર આપણને બધાને ખબર છે. શું છે સૂત્ર ભાઈ? 1/1/1/1/v પ્લસ 1/u પ્લસ 1/h પ્લસ નહીં આવે. અરે યાર, બધું વયું ગયું. ફરીથી લખવું પડશે. ચાલો, નો પ્રોબ્લેમ, ફટાફટ લખી નાખું છું. ચાલો, વસ્તુ અંતર જેને આપણે યુ કહીએ છીએ કેટલું આપ્યું છે? તો કે -5 મીટર આપેલું છે. પછી વક્રતા જે ત્રિજ્યા છે એ વક્રતા ત્રિજ્યા આપણને કેમાં આપેલી છે? વક્રતા ત્રિજ્યા આર છે, આપણને કેટલી આપી છે? 3 આપી છે ને? 3 કેમ કે 3 મીટર આપેલી છે. આપણે ગોતવાનું શું છે? આપણે ગોતવાનું શું છે? તો કે આપણે ગોતવાનું છે પ્રતિબિંબ અંતર. જેને આપણે વી કહીએ છીએ. બીજું આપણે મોટવણી ગોતવાની છે, જેને આપણે એમ કહીશું. પરિમાણ ગોતવું છે પ્રતિબિંબનું એટલે. અને ત્રીજું આપણે પ્રતિબિંબનો પ્રકાર પણ મેળવવાનો છે. બરોબર? ચાલો, તો આપણને કયો આપ્યો છે? લેન્સ આપ્યો છે કે અરીસો આપ્યો છે? લેન્સ આપ્યો છે કે અરીસો આપ્યો છે બેટા? અરીસો આપ્યો છે ને? અરીસો, અરીસો. તો હવે આપણે શું લખશું અહીંયા? અરીસાનું રાસાયણિક સૂત્ર. ભાઈ શું લખીશું? રાસાયણિક સૂત્ર નહીં, મને દારૂ ચડી ગયો લાગે છે. અરીસાનું સૂત્ર. ચાલો, અરીસાનું સૂત્ર શું છે? કોને ખબર છે? કોણ લખીને બતાવશે? બધાને ખબર છે. 1/v પ્લસ 1/u
યુ બરાબર 1/f. આવું સૂત્ર આવે કે ન આવે બેટા? આવું સૂત્ર આવે કે ન આવે? 1/u પ્લસ 1/v પ્લસ 1/u બરાબર 1/f. બરોબર. ચાલો હવે મારે સૂત્રમાં કિંમત મૂકવાની છે, પરંતુ એ પેલા જુઓ તો મારી પાસે v મારે ગોતવાનું છે, મારે u મારી પાસે છે, પરંતુ મારી પાસે f છે, મારી પાસે f છે, f નથી. પરંતુ તમે એક સૂત્ર ભણ્યા હતા, તમે એક સૂત્ર ભણ્યા હતા. શું હતું? તો કે ભાઈ 2f બરાબર r. આવું સૂત્ર ભણ્યા હતા, તમને કંઈક યાદ હોય તો મારે f ગોતવો હોય તો હું f ને સૂત્રનો કરતા બનાવું તો r ના છેદમાં 2 થઈ જાય કે ન થઈ જાય? r ના છેદમાં 2 થઈ જાય કે ન થઈ જાય? તો હવે અહીંયા આ સૂત્રમાં હું જે છે હું કરું તો કે ભાઈ f બરાબર 1/r કરી દઉં તો મને શું મળે? તો કે f બરાબર 1/3 મીટર મળે. અને હવે આનું જ્યારે હું ભાગ કરું 3 નહીં મળે, અહીંયા આપણે 3 જ લેવાના છે. યસ 3. તો હવે મને આમાં શું જવાબ મળશે? કે ઊંધું કર્યું મેં, ઊંધું કર્યું. એ બરાબર r ના છેદમાં 2 આવે. સોરી અહીંયા મેં ઊંધું કર્યું. મને લાગી ગયું કે ઊંધું કર્યું છે. શું આવશે અહીંયા? r ના છેદમાં 2. હવે r શું છે? આપણી પાસે 3 છે, એના છેદમાં 2. તો જવાબ શું મળે આપણને? 1.5 મીટર મળે કે ન મળે? તો આપણને f પણ મળી ગયો ભાઈ. f પણ મળી ગયો કે ન મળી ગયો ભાઈ? f પણ મળી ગયો કે ન મળી ગયો? યસ સર, f પણ મળી ગયો. તો ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકીએ. હવે આપણે શું કરીએ તો કે હવે છે ને એ આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે. હવે આ વસ્તુ છે ભૂસી નાખું છું, આ વસ્તુને ભૂસી નાખું. ચાલો હવે 1/v ને આપણે શું રાખશું? તો કે એમ રાખશું બરાબર પ્લસ 1/u શું છે? u શું છે? તો કે -5. તો -5 લખી નાખા બરાબર એમ. 1/f માં આપણે શું મૂકશું? 1.5 મૂકીશું. શું મૂકીશું ગાડી? હા, શું મૂકીશું? એને કહેજે ને જરાક કે પાછો સાંજે 9 વાગે આજુબાજુ આવી જાય. ઓકે, આવું મૂકી શકીએ આપણે. બરોબર. હવે જો અહીંયા પ્લસ માઇનસ શું થાય? પ્લસ માઇનસ શું થાય? પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય ને. તો સૂત્ર કંઈક આવું મળશે 1/v માઇનસ 1/5 બરાબર 1/1.5. હવે મારે v ગોતવો છે, તો v ને મારે શું કરવો પડશે? સૂત્રનો કરતા બનાવવો પડશે કે નહીં બનાવવો પડે? તો v ને સૂત્રનો કરતા બનાવવો હોય તો આ જે છે આને મારે આ સાઈડ લઈ જવું પડે. બરાબરની આ સાઈડ કેવું છે? માઇનસ. આ સાઈડ જઈ તો શું થાય? પ્લસ. બરાબરની આ સાઈડ કેવું છે? માઇનસ. આ સાઈડ જઈ તો શું થાય? પ્લસ. તો શું થશે? 1/v બરાબર 1/1.5 પ્લસ 1/5. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ ક્લિયર થઈ? અહીંયા સુધી ક્લિયર થયું બેટા? અહીંયા સુધી ક્લિયર થયું બેટા? યસ. ચાલો, વેરી ગુડ. હવે શું કરવાનું આપણે? તો કે હવે આપણે છે આ પોઈન્ટને કંઈક આપણે ફેરવી નાખીએ. કેમાં ફેરવે? ચાલો જુઓ. 1/v બરાબર 1/15 છે, એને હું 15 એક જ મિનિટ, હું કલર બદલાઈ નાખું એટલે તમે અટવાવ નહીં. આને હું 15/10 લખી શકું ખરો કે ન લખી શકું બેટા? 10 લખી શકું ખરો કે ન લખી શકું બેટા? યસ, લખી શકીએ. અને પ્લસ 1/5. હવે તમે જુઓ તો આ છેદ છે, આ છેદ છે કે નથી? છેદનો આ આખો છેદ છે, આ આખો છેદ છે, એનો આ છેદ છે ને. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય કે ન જાય? છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય કે ન જાય ભાઈ? અંશમાં જાય કે ન જાય? તો સૂત્ર કેવું મળે? 1/v બરાબર 10/15 પ્લસ 1/5. હવે આપણે સાદો ચોકડી ગુણાકાર કરી દઈએ. 1/v બરાબર 10 ગુણ્યા 5. આને આપણે આની સાથે ગુણીએ અને આને આપણે આની સાથે ગુણીએ તો પ્લસ 15 ગુણ્યા 1 ના છેદમાં આપણે શું કરીએ? 15 ગુણ્યા 5 કરીએ. તો 1/v બરાબર શું થાય? 15 નું શું થાય? 50 બરોબર. પ્લસ આનું શું થાય? 15 ના છેદમાં શું મળે આપણને? 75 મળે કે ન મળે ભાઈ? યસ સર. તો હવે શું કરીએ આપણે? 1/v. ચાલો આનો ગુણાકાર કરો તો શું મળે? આનો સરવાળો કરો શું મળે? 65 ના છેદમાં શું મળે? 75 મળે કે ન મળે? 65 ના છેદમાં 75 મળે કે ન મળે? યસ સર. અને હવે જ્યારે આનું v કરી દઉં તો 75 ના છેદમાં 65 મળે મને? ન મળે? યસ સર. 75 ના છેદમાં 65 છે એ તમને મળે. હવે 75 ના છેદમાં 65 છે એની તમે જ્યારે બાદબાકી કરશો, સોરી ભાગાકાર કરશો, તો ત્યારે તમને જવાબ શું મળશે? ચાલો જણાવો, જવાબ શું મળશે? જવાબ શું મળશે બેટા? શું મળે જવાબ?
1.15 તો આપણને v શું મળ્યું 1.15 મીટર પણ કેવો ધન મળ્યો ધન મળ્યો ધન તો v આપણને મળી ગયો ભાઈ એટલે કે આપણને પ્રતિબિંબ અંતર મળી ગયું પ્રતિબિંબ અંતર આપણને v છે મળી ગયું કેટલું મળ્યું આપણને તો કે +1.15 આવું મળે કે ન મળે ડન થઈ ગયું આ વસ્તુ સમજાણી અહીંયા સુધી સમજાણું ભાઈ દાખલામાં અહીંયા સુધી ખબર પડી ભાઈ કે નહીં ડન ચાલો હવે આપણે પ્રતિબિંબ અંતર મળી ગયું ચાલો હવે આપણે શું મળી ગયું પ્રતિબિંબ અંતર મળી ગયું અહીંયા હું છે પ્રતિબિંબ અંતર લખી નાખું હવે બરોબર ચાલો લખી નાખીએ શું મળ્યું મને પ્રતિબિંબ અંતર +1.15 મીટર બરોબર અહીંયા મીટર લખવાનું ભૂલવાનું નથી હવે મોટવણી ગોતીએ ચાલો મોટવણીનું સૂત્ર શું છે એક જ મિનિટ હું જરાક સ્લાઇડ એક એક્સ્ટ્રા કરી લો બેટા ફટાફટ ચાલો તો હવે આપણે શું કરીએ તો કે હવે આપણે છે કે તમે એટલું સારું ભણો ક્યાંથી શીખા ભાઈ મહેનતથી બીજા કોનાથી શીખીએ મહેનત કરો ને એટલે બધું તમને મળે બેટા મહેનત છે ને એ તમને તમારે જોતું હોય ને તમને અપાવી શકે ચાલો મોટવણી તો મોટવણી ગોતવાની ને હવે મોટવણી પરિમાણ ગોતવું છે આપણે તો કે મોટવણી એમ બરાબર મોટવણીનું સૂત્ર શું હતું મોટવણીનું સૂત્ર શું હતું બેટા મોટવણીનું સૂત્ર શું હતું તો કે આપણે બધાને ખબર છે કે ભાઈ પ્રતિબિંબ અંતર h પ્રાઇમ ના છેદમાં વસ્તુ અંતર સોરી અહીંયા h નહીં આવે અહીંયા આપણે શું મૂકીશું અહીંયા v અને અહીંયા u આવું કંઈક સૂત્ર મળતું તો આપણને નહોતું મળતું બરોબર આપણે આ સૂત્ર નહીં લખીએ h પ્રાઇમ ના છેદમાં h આ સૂત્ર આપણે નહીં લખી શકીએ શું કામ નહીં લખી શકીએ કારણ કે આપણને હાઈટ નથી આપી આપણને આપ્યું છે શું તો કે આપણને એક વસ્તુ તો છે એ આપેલી છે આપણને એક વસ્તુ છે એક શું આપેલું છે બેટા તો કે એક વસ્તુ આપણને શું આપી છે જુઓ તમે અહીંયા એક વસ્તુ આપણને શું આપી છે તો કે v આપ્યો છે અને u આપ્યો છે આપણને h આપ્યું છે ક્યાંય નથી આપ્યું એટલા માટે અહીંયા શું મૂકશું v - u પરંતુ આગળ કઈ માઇનસ આવશે માઇનસ કે આગળ આવશે કે નહીં આવે કે ન આવે આમાં બોલો હાલો ફટાફટ આવે ને કે ન આવે યસ વેરી ગુડ શું મૂકવાનું અહીંયા આગળ માઇનસ મૂકી દેવાના તો ચાલો હવે આપણે જે છે એ પાછી સૂત્રની ગણતરી કરી દઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે શું કરશું આપણે બરાબર પ્રતિબિંબ અંતર શું મળ્યું આપણને તો કે આપણને બધાને ખબર છે +1.75 મીટર બરોબર માઇનસ તો એમનો આગળ છે જ વસ્તુ અંતર શું છે તો કે -5 મીટર આવું વસ્તુ અંતર આપણને મળ્યું હવે તમે જુઓ તો માઇનસ શું થઈ જાય માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય કે ન થઈ જાય તો +1.25 મીટરના છેદમાં 5 મીટર તો જવાબ શું મળે તો કે હવે તમે જુઓ આ 1.25 છે એ 1.15 છે એની જગ્યાએ હું આવું લખી શકું 100 અને એના છેદમાં 5 લખી શકું કે ન લખી શકું ભાઈ આવું લખી શકાય કે ન લખી શકીએ આપણે મીટર એમને રહેવા દો લખી શકાય કે ન લખી શકાય ભાઈ હવે આ છેદ છે સોરી આ અંશ છે અંશ અને અંશ કહેવાય અને આ અંશનો છેદ છે તો એ અંશનો છેદ ક્યાં જાય અંશનો છેદ છેદમાં જાય કે ન જાય અંશનો છેદ છેદમાં જાય કે ન જાય યસ સર જાય તો હવે તમે જુઓ તો સૂત્રમાં તો કે 1.15 બરોબર મીટર એમનેમ ના છેદમાં શું થઈ ગયું 5 મીટર ગુણ્યા 100 તો જવાબ શું મળ્યો 1.15 મીટર ના છેદમાં 500 મીટર બરોબર તો હવે તમે મને કહો તો મીટર જાય કે ન જાય મીટર જાય યસ સર મીટર ગયા તો હવે મને શું મળશે આનો ભાગાકાર કરો 500 ભાગ્યા કરશો અને તમને જવાબ શું મળશે તો કે +0.23 જે છે એ મળવાના છે અને એ આપણને મોટવણી મળી ગઈ તો બસ આવી જ રીતે તમે છે
એ પરિમાણ પણ તમને મળી ગયું ભાઈ, પરિમાણ પણ તમને મળી ગયું. કેવડું મોટું મળશે, બરોબર. મોટવણીનો એકમ હોય કે ન હોય મને જણાવો તો. મોટવણીનો એકમ હોય કે ન હોય? મોટવણીનો એકમ હોય, મોટવણીનો એકમ હોય. મોટવણીનો એકમ હોય. નો હોય, કારણ કે મીટર મીટર ઉડી જાય. તો અહીંયા ઉપરથી આપણને શું મળી ગયું? તો કે ભાઈ પ્રતિબિંબ છે, વસ્તુનું જે સ્થાન છે, વસ્તુનું જે પરિમાણ છે એ વસ્તુના પરિમાણ કરતા 0.23 ગણું આપણને શું મળ્યું? તો કે વસ્તુનું પ્રતિબિંબ મળે છે. અને આપણને પ્રતિબિંબનો પ્રકાર કેવો મળ્યો? તો કે આભાસી અને ચતુર. આ થઈ ગયો તમારો દાખલો. ક્લિયર? આ થઈ ગયો તમારો દાખલો. ડન? ખબર પડી આમાં? ક્લિયર બધાને? હવે એવો જ દાખલો આ પણ છે. જુઓ, એવો જ દાખલો આ પણ છે. એવો જ દાખલો આ પણ છે. દાખલાઓ 2-3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ચાલો જોઈએ હવે આ દાખલાનો વારો આવ્યો. ભાઈ બહિર્ગોળ જે અરીસો હોય, બરોબર, એમાં હંમેશા માટે આભાસી પ્રતિબિંબ જ મળે. એટલી વસ્તુ તો ખબર હોય ને બેટા, કે ના ખબર હોય? ખબર રાખો ભાઈ. ચાલો હવે આ દાખલો જોઈએ. ચાલો ફટાફટ ગણી જાય. 4 મીટર ઊંચાઈની વસ્તુ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા કોઈ અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો પણ જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? પ્રતિબિંબનો પ્રકાર અને તેની ઊંચાઈ શોધો. તો આપણને શું આપ્યું? પહેલા તો 4 મીટર ઊંચાઈ આપી. તો આપણને ઊંચાઈ આપી દીધી. ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ, પંદર સેન્ટીમીટર. ચાલો કેન્દ્ર લંબાઈ આપી. કેન્દ્ર લંબાઈ ઓકે 15 અહીંયા નહીં આવે, સોરી, અહીંયા શું આવશે? 4 સેન્ટીમીટર આવશે. ચાલો કેન્દ્ર લંબાઈ આપી દીધી આપણને. એફ શું આપી છે જુઓ તો? 15 સેન્ટીમીટર. બીજું આપણે શું આપ્યું? અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે, એટલે કે વસ્તુ અંતર આપી દીધી આપણને. વસ્તુ અંતર શું આપ્યું? વી કે યુ. શું કહેવાય એને? વી કે યુ. આને યુ કહેવાય. એ કેટલું છે આપણને? કેટલું આપ્યું? 25 સેન્ટીમીટર. બરોબર. તો તમારે ગોતવાનું શું છે ભાઈ? એક તો પ્રતિબિંબ અંતર, બરોબર. બીજું મોટવણી, એમ પ્રતિબિંબની ઊંચાઈ, આટલી વસ્તુ છે આપણે શું કરવાની છે? તો કે ગોતવાની છે. ડન છે? ક્લિયર છે? ચાલો તો હવે આપણે શું કરીએ? અરીસાનું સૂત્ર ભાઈ. ચાલો અરીસાનું સૂત્ર શું મળે આપણને? 1/v પ્લસ 1/u બરાબર 1/f. ચાલો મારે v ગોતવો છે. પહેલા મારે v ગોતવો છે. તો સૂત્રમાં કિંમત મૂકી દઈશું આપણે. પહેલા આપણે આ જે 1/u છે એને આ સાઈડ લઈ જઈએ. પરંતુ આમાં તમારે ધ્યાન શું રાખવાનું? તો કે વસ્તુની જે ઊંચાઈ છે આપણને કેવી મળવાની? ધન જ મળવાની છે. એ આપણને ધન જ મળવાની છે. કેન્દ્ર લંબાઈ આપણને કેવી મળશે? અંતર્ગોળ અરીસો છે ભાઈ, અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો કેવી રીતના રહે? આવી રીતના રહે. તો કેન્દ્ર લંબાઈ આપણને શું મળે? ઋણ મળે ને, ઋણ. અહીંયા જુઓ, અંતર્ગોળ અરીસો આવી રીતનો હોય. એની કેન્દ્ર લંબાઈ ક્યાંક અહીંયા હોય,
એફ. બરોબર, તો બસ એ જ વસ્તુ છે, એટલે ઋણમાં મળે. વસ્તુ અંતર પણ કેમ મળશે આપણને? ઋણમાં મળવાનું છે. તો આ વસ્તુ પણ તમારે શું રાખવાની? ધ્યાનમાં રાખવાનું. ખાલી ઊંચાઈ જ પોઝિટિવ મળશે. તો પહેલા હું શું કરું? આ સૂત્રમાં આ 1/u છે ને આ સાઈડ મૂકી દઉં. તો 1/v એમનેમ રહેવા દઉં. બરાબર આવી ગયા. 1/f એમનેમ રહેવા દઉં. આ છે અને આ સાઈડ લીધો એટલે 1/માં શું થઈ જાય? u થઈ જાય. હવે હું શું કરું? સૂત્રની કિંમત મૂકું. ચાલો 1/f. f બરાબર શું મૂકીશું આપણે? -15. બરોબર, માઇનસ 1/u બરાબર શું મૂકીશું? u બરાબર શું મૂકીશું? -25. ક્લિયર થાય છે? તો 1/v બરાબર શું થાય? 1/-15. બરોબર, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો શું વધ્યું? 1/25. હવે હું આને રીઅરેન્જ કરી દઉં. હવે હું કાંઈ નથી કરતો, હવે હું ખાલી રીઅરેન્જ કરું છું. રીઅરેન્જ કરવું એટલે કે આને અહીંયા મૂકી દઉં, આને અહીંયા મૂકી દઉં. તો 1/v બરાબર શું થાય? 1/25 માઇનસ 1/15 આડાવડા કર્યા. આને મેં અહીંયા મૂકી દીધું, આને મેં અહીંયા મૂકી દીધું. બરોબર, હવે આપણે સાદું સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. આને જવા દઉં ઉપર એટલે 15 માઇનસ આને જવા દઉં અહીંયા એટલે 25 અને છેદમાં 25 ગુણ્યા 15. હવે આનું તમે સોલ્યુશન કરશો તમને શું જવાબ મળશે? ઉપર તમને શું મળવાનું છે? તો કે ઉપર તમને છે એ 25 માંથી 15 જાય તો માઇનસ તો મળશે જ, પરંતુ 25 તો 5 ગયું અને 10 ગયા એટલે 10 મળે કે ન મળે? 10. અને છેદમાં શું મળશે તમને લોકોને? તો કે 37 સમથિંગ કંઈક મળશે તમને લોકોને. 37 સોરી આવી રીતના 375 મળશે. હવે 1/v છે. હવે એને મારે વ્યસ્ત કરવું હોય તો v કરું તો શું મળે? -37/10. તો આને આવી રીતના લખી શકું કે ન લખી શકું? -37.5 છેદમાં 10 હોય તો આ તમને શું મળી ગયું? તો કે તમને v મળી ગયું કે ન મળી ગયું? v મળી ગયું કે ન મળી ગયું? યસ સર, અમને છે એ v મળી ગયું. અમને v મળી ગયું. બરોબર, ચાલો હવે આપણે શું કરીએ? તો કે હવે આપણે છે એ હવે આપણે મોટવણી ગોત લઈએ. ચાલો, તો મોટવણીનું સૂત્ર શું હતું? આપણે બધાને ખબર છે કે ભાઈ h પ્રાઇમના છેદમાં h. બરોબર, એ બરાબર કોને હતું? માઇનસ અંતરગોળ અરીસો છે તો માઇનસ v ના છેદમાં u. આપણે ગોતવાનું શું છે? h ગોતવાનું. તો h ને સૂત્રનો કરતા બનાવીએ તો -v ના છેદમાં u ગુણ્યા h થાય કે ન થાય? હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. માઇનસ એમનેમ રહેશે. v શું છે? તો કે -37 ના છેદમાં 5. u શું છે? તો કે માઇનસ u આપણને શું આપેલું છે? 25 ગુણ્યા h આપણને શું આપ્યું છે? h આપણને શું આપ્યું છે? h તો કે 4 આપ્યું છે. તો હવે અહીંયા તમે જુઓ તો એક તો આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા, પણ તો એ માઇનસ વિધા. તો h બરાબર -37.5 ના છેદમાં 25 ગુણ્યા 4. અને આનો તમે જ્યારે શું કરશો? તો કે સાદુરૂપ આપશો. હવે સાદુરૂપ આપતા તમને આવડે, હવે એવું નથી શીખવાડવાનું. બરોબર, ચાલો સાદુરૂપ આપો એટલે તમને શું જવાબ મળે? તો કે -60 સેન્ટીમીટર સોરી મીટર છે એ તમને શું મળવાનો છે? મીટર છે તમને શું મળવાનો છે? કે જવાબ છે એ મળવાનો છે અને ક્લિયર છે? ડન છે? ઓકે, 0.6 મળતો હશે, 0.6 મળતો હશે, પણ પછી આપણે મીટરમાં ફેરવી દઈએ એટલે થઈ જાય. ડન. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આજના લેક્ચરમાં આપણે રાખવું છે. એની પછીના દાખલા લેન્સના છે. બરોબર, જેવી રીતે તમે હમણાં આમાં કેમ અરીસાનું સૂત્ર વાપર્યું એવી જ રીતે આમાં લેન્સનું સૂત્ર વાપરવાનું અને મોટવણીનું સૂત્ર વાપરવાનું. તો હવે આ બે દાખલાઓ છે એ બે દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે. બરોબર, શું આપું છું? હોમવર્ક. બરોબર, જેવી રીતે આ દાખલા ગણ્યા એવી રીતના જ ગણવાના, જાતે ટ્રાય કરવાની છે બધાએ, ભૂલાય નહીં. અહીંયા અરીસાના સૂત્રની જગ્યાએ લેન્સનું સૂત્ર વાપરવા. ડન થઈ જશે. જાતે કોશિશ કરશો બધા? યસ સર, કોશિશે દુનિયા કાયમ છે. ઓકે, ચાલો આ હોમવર્કમાં અને આ પણ હોમવર્કમાં. બરોબર, પછી આપણે સમય રહેશે તો આપણે તમને બતાવશું. ડીપી બધા હોમવર્ક ચેક કરી લેવાનું છે. આવનારો જે ક્લાસ છે એમાં ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ. બરોબર, અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.